કે સાહેબ મારી સાથે અન્યાય થયો છે। એસપી સાહેબે કીધું કે આપ પીઆઈ મળી લો। હું ચૌધરી સાહેબને મળ્યો, ચૌધરી સાહેબે કીધું કે અમે તમારી ફરિયાદ સ્વીકારી લઈશું, આપ તમે ત્યારે ગમે ત્યારે ફરિયાદ લઈને આવી શકો। હું મેં કીધું સાહેબ મારા સંગઠન સાથે વાતચીત કરી લો, હું એકલો એની ફરિયાદ ન દઈ શકું, કારણ કે અમારી પ્રતિષ્ઠા ઉપર ઘા કરવામાં આવ્યો। મારી પ્રતિષ્ઠા ઉપર તો ઘા કરવામાં આવ્યો છે, પણ જેને કંઈ આવું નિંદનીય કાર્ય કર્યું છે એને ખરેખર પોલીસને નીચું જોવા જાય એવું કાર્ય કર્યું છે। જી શું નામ છે અને શું રજૂઆત લઈને આવ્યા હતા? મારું નામ પ્રજ્ઞેશભાઈ ચોથાણી, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ કચ્છ જિલ્લા મહામંત્રીની મારી જવાબદારી છે। આજે અમે ગાંધીધામ પોલીસ સ્ટેશન એ ડિવિઝનમાં એક અરજી અને ફરિયાદ આપવા આવ્યા હતા। અમારા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની યુવા પાંખ રાષ્ટ્રીય બજરંગ દળના સૌરાષ્ટ્ર પ્રાંતના મંત્રી ભાઈ શ્રી ગિરિરાજસિંહ રાણા એમના વિરુદ્ધ એક 15 દિવસ પહેલા ખોટી ફરિયાદ થયેલી, તો અમે એની સામે જે વાસ્તવિકતા છે એ રજૂ કરવા માટે આજે અમે પ્રતિ ફરિયાદ આપી છે। થોડાક દિવસ 15 દિવસ પહેલા એ પોતાના અંગત કામસર રિલાયન્સ મોલની ઉપર જીઓ સ્ટોર આવેલ છે ગાંધીધામમાં, ત્યાં કને એમને પોતાને કંઈક કામ હતું, રિલાયન્સ જીઓનું કંઈક કામ હતું સિમ કાર્ડનું, એના માટે એ જતા હતા। એટલે એ દાદરા ચડતા હતા ને ત્યાં કને ઉપરથી કંઈક કચરો ફેંક્યો કામદારે, તો એનામાં ઉપરથી નીચે જે કચરો ફેંક્યો એમના પગ પાસે પડ્યો, તો એમાં કાચની બોટલો દારૂની અને બિયરના ટીન એ બધું અંદર હતું। એટલે એમને નેચરલી કોઈ પણ આપણે જે સભ્ય સમાજનો વ્યક્તિ હોય તો એને ગુસ્સો આવે, એ રીતે એમને ગુસ્સો આવ્યો અને એમણે ત્યાં દબડાવ્યા તો ત્યાં કને એમના સામે ગેરવર્તન કરવામાં આવ્યું અને એ જે સ્ટાફ છે એ લાજવાને બદલે ગાજવાની વાત કરી અને એમના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી। અને ફરિયાદમાં એમણે એવી ફરિયાદ નોંધાવી કે એમણે પોતાની ઓળખ પોલીસ અધિકારી તરીકે આપી અને એ પોલીસ વાળા છે એવી રીતે એમણે ઓળખ આપીને અમને એમણે દબડાવ્યા। તો વાસ્તવિકતા હકીકતમાં એ છે કે એમણે પોતે કાંઈ ત્યાં કને જરૂર હોય જ નહીં, પોતે એક સભ્ય સમાજના વ્યક્તિ છે અને ઘણી બધી સામાજિક ધાર્મિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે, તો એમને કાંઈ એવું ન હોય કે જરૂરિયાત જ નથી કે એ પોલીસની ઓળખ આપે તો જ કામ થાય, એટલે એ ખોટી વાત એમણે ઉપજાવી કાઢેલી છે। વાસ્તવમાં એમણે કોઈ જાતની ત્યાં કને પોલીસ પોતાની ઓળખ પોલીસના વ્યક્તિ તરીકેની આપેલ નથી અને એમનો જે એમને બદનામ કરવા જે આખી આ ફરિયાદ ઊભી કરવામાં આવી છે તો એનો અમે સખ્ત વિરોધ કરીએ છીએ। ગિરિરાજસિંહે ત્યાં કને પોતાએ ગાડી લઈને જે ગયા હતા એમાં ક્યાંય ઉપર કાંઈ સિમ્બોલ લગાવેલું નહોતું પોલીસનું, નથી એમણે કોઈ ઓળખ કાર્ડ આપ્યું કે ભાઈ હું પોલીસમાં છું કે ખોટો ઓળખ કાર્ડ કે કંઈ આપ્યું હોય। વાસ્તવિકતા જે હતી એનાથી અલગ જ ફરિયાદ કરવામાં આવી છે, જેથી કરીને એમની પણ બદનક્ષી થઈ છે, એમને બદનામ કરવાનું આ એક કાવતરું ઘડવામાં આવ્યું છે। એટલે એના વિરુદ્ધ અમે આજે પોલીસ અધિકારીને ફરિયાદ કરી છે અહીંયા પીઆઈ સાહેબને, અને એ આજે અમે ફરિયાદ એમને સોંપી છે અને આગળની કાર્યવાહી તટસ્થ રીતે થાય અને જે ખોટા લોકો છે એને યોગ્ય દંડ મળે એના માટેની અમારી માંગ છે। જી ખાસ કરી પ્રતિષ્ઠાનો જ્યારે પ્રશ્ન બાપુની પ્રતિષ્ઠા ઉપર અત્યારે હાનિ કરવામાં આવે એને લઈને શું કહેશો? પ્રતિષ્ઠા તો અમારી ગવાણી જ છે, કરોડો રૂપિયા। આજે આપણે તમે જોવો છો કે સમાજની અંદર પ્રતિષ્ઠા મહત્વનો પ્રશ્ન છે। આજે માણસની પ્રતિષ્ઠા કોઈ પણ બદનક્ષી થાય એટલે પ્રતિષ્ઠાનો પ્રશ્ન થાય, પ્રતિષ્ઠા એની ખરાબ થાય। આજે અમારા ગિરિરાજસિંહ છે એ આજે 5 કરોડ કદાચ રૂપિયા નો અમે દાવો માંડીએ ને તો પણ એ પ્રતિષ્ઠા માટે 5 કરોડ રૂપિયા પણ ઓછા ગણાય। પ્રતિષ્ઠા છે અમૂલ્ય છે। ગિરિરાજસિંહ ખાસ કરી અનેક વિડીયો વાયરલ છે જી, પછી તમારા દ્વારા જણાવવામાં આવ્યું કે મને જે વાત કરી તો મારો જે મુદ્દો હતો એ રાખવાનો મને મોકો જ ન મળ્યો, કારણ કે એટલા બધું મંડળી આખી ભેગી થઈ ગઈ। બધું આ સામે જોતા શું લાગી રહ્યું છે? જો એક તો પહેલી વાત એ નીરવભાઈ કહું કે હું મારા કામથી ત્યાં જીઓની ઓફિસમાં ગયો હતો, કે હું કોઈ અહીંયા એવું કોઈ પોલીસ બનવા માટે જીઓની ઓફિસમાં નહોતો ગયો। જે કંઈ મારા મોબાઈલની કામગીરી હતી એના માટે હું જાતો હતો, અને એક આપણી કહેવત છે કે કાગડાને બેસવું ડારને ભાંગવું। બનાવ ખરેખર એવો બન્યો હતો કે મારે સીડીનું પહેલું પગથિયું ચડવું અને એના હાઉસકીપિંગના સ્ટાફને કચરો ફેંકવો, એટલે એ કચરામાં ખરેખર દારૂ પીધેલી ખાલી બોટલો હતી કાચની, એ બોટલ મારા પગમાં આવી એટલે મેં એને એવું કીધું કે તું ઉભો રે। એ ઉભો ન રહ્યો એટલે મને ઉશ્કેરાટ આવ્યો, એ ભાગ્યો એટલે મેં એને કીધું ભાઈ તું કેમ ભાગેશ? એટલે ત્યાં જે જીઓના મેનેજર હતા વિરેન્દ્રસિંહ વાળા, એમના દ્વારા મને એવું કહેવામાં આવ્યું કે બાપુ આ ખરેખર
આ કચરો અમારો નથી, આ સફાઈ કર્મી અમારો નથી, રિલાયન્સ સ્માર્ટ બજારના છે. એટલે મેં એના ફોટા પાડ્યા અને રિલાયન્સ સ્માર્ટ બજારમાં હું ગયો. રિલાયન્સ સ્માર્ટ બજારમાં હું જયારે ગયો ત્યારે વાતાવરણ એટલું બધું દૂષિત અને એટલી બધી ત્યાં દુર્ગંધ આવે. એટલે મેં જોયું તો ત્યાં ફ્રૂટ, શાકભાજી આ બધું મને એકદમ ખરાબ હાલતમાં દેખાણું. મેં ખીચામાંથી મારો મોબાઈલ કાઢ્યો, ત્યાં મેં વિડીયો શૂટિંગ ઉતારવાનું ચાલુ કર્યું. એ લોકો દ્વારા મને પૂછવામાં આવ્યું, એમને મેં મારું કાર્ડ આપ્યું કે હું આ એનજીઓ તરફથી આવું છું. એ જ કાર્ડ મેં પર્યાવરણ વિકાસ ફાઉન્ડેશનનું વિરેન્દ્રસિંહ વાળાને પણ આપ્યું કે હું આ એનજીઓ તરફથી આવું છું. ત્યારબાદ વિડીયો ઉતારતો હતો એટલે એમ કીધું કે અમારા મેનેજર નથી, આપ બેસો, અમારા મેનેજર આવે છે, 5-10 મિનિટ પછી આપ વાત કરો. એમના મેનેજર આવ્યા, ત્યાં લગી એમની ઓફિસમાં મને બેસાડવામાં આવ્યો. એમના મેનેજર જ્યારે આવે છે ત્યારે હું એમને પૂછું છું કે આ વસ્તુ આવી છે, ખરાબ હાલતની અંદર છે, તો તમે ગાંધીધામની ભોળી પબ્લિકને એના સાથે ચેડા કરી રહ્યા છો. તો કે એવું નથી, અમે છે ને આનો નિકાલ રોજ સાંજે અડધો રેટ કરીને કાઢી નાખી છે. તો હું એવું કહું છું કે અડધો રેટ અને એવું કહેવામાં આવ્યું ગરીબ લોકોને દઈ દઈ છે. તો ગરીબ લોક શું આ દેશના નાગરિક નથી? હું મીડિયાના માધ્યમથી એવું પૂછવા માંગુ છું કે ગરીબ લોક આ દેશના નાગરિક નથી? એના મેનેજર જે કોઈ હોય, હું તો ઓળખતો નથી, પણ એ એવું કે છે કે અમે આનો નિકાલ રોજ સાંજે અડધા રેટની અંદર ગરીબ લોકોને દઈ દઈ છે. તો ગરીબ લોક શું આવું વાસી ખાવા માટે જન્મ લીધો છે? આ દેશ સ્વતંત્ર થઈ ગયો છતાંય મને 78 વર્ષ થઈ ગયા તો એવું નથી લાગતું કે આપણે સ્વતંત્રતા રીતે જીવી શકીએ છીએ. શું આમ જનતાનો અવાજ ઉપાડીને આવી રીતના દબાવવામાં આવશે તો આમ જનતા છે એ બીજું શું કરશે? ચલો, હું તો એક પ્રતિષ્ઠિત વ્યક્તિ છું, મારાની અંદર તાકાત છે લડવાની, હું લડીશ. બીજા વ્યક્તિ શું કરશે? જી બાપુ, ખાસ કરી મંડળી બનાવી તમારા ઉપર હુમલો કરવામાં આવ્યો. જી, વિડીયો વાયરલ થયા મારફતે બનાવ એવો બન્યો કે મેનેજર આવ્યા ત્યારે મેં એમની પાસે ઈમેલ આઈડી માંગી કે આપ મને ઈમેલ આઈડી આપો આપની, અને આપ અહીંયા મેનેજર છો એવું કોઈ કાર્ડ આપો. એવું એમની પાસે કાર્ડ તો નહોતું. મેં આધાર કાર્ડ માંગ્યું કે આપનું આધાર કાર્ડ આપો. એમે આધાર કાર્ડ મને ન આપ્યું, પણ મને એમની ઈમેલ આઈડી A4 સાઈઝના કાગળ ઉપર લખી દીધી. ત્યારબાદ હું એમને હાથ પકડીને નીચે લઈ આવ્યો. મેં કીધું ચલો, એમની સાક્ષીમાં એમને સીસીટીવી ફૂટેજ લાગેલા છે, એમની સાક્ષીમાં મેં વિડીયો ઉતાર્યો પાછો કે તમે જોવો આ કેટલું બધું સોરો થઈ ગયેલું છે. ઈ દરમિયાન મારા ધ્યાનમાં દાવત સોડા આવી જેની એક્સપાયર ડેટ 21 મે 2025, આજથી 2 મહિના પહેલા એક્સપાયર થઈ ગયેલી હતી, છતાં પણ એ માલ એની અંદર પડ્યો હતો. એ બોટલ મેં લઈ લીધી, લોકોએ મને બોટલ ન લઈ જવા દીધી. મારો મોબાઈલ લઈ લેવામાં આવ્યો. મારા મોબાઈલની અંદર જે કંઈ મેં વિડીયો ઉતાર્યો હતો એ અહીંયા ડિલીટ કરી દેવામાં આવ્યો. ડિલીટ એટલા માટે કરી દેવામાં આવ્યો કે એમ હતું કે આ વિડીયો ને ક્યાંક વાયરલ થઈ જશે. એ દરમિયાન મેં આપને ફોન પણ કરેલો હતો કે હું રિલાયન્સ મોલમાં આવેલો છું. મેં મારી બચાવ માટે મેં પોલીસને ફોન કર્યો, 100 નંબર મેં ડાયલ કર્યો કે સાહેબ હું ગિરિરાજસિંહ રાણા બોલું છું અને હું અહીંયા રિલાયન્સ મોલની અંદર આવેલો છું અને મારે અહીંયા આવો બનાવ બન્યો છે, તો આપ PCR ને મોકલો. એમનું કેવું એવું થાય છે કે આપ A ડિવિઝન પોલીસ સ્ટેશન આવી જાઓ. જો એક પીડિત પોલીસની મદદ માટે પોલીસને ફોન કરે, પોલીસ પાસે PCR હાજર હોય ન હોય બેની વસ્તુની વાત છે. એમનું કહેવામાં એવું આવે છે કે તમે અહીં આવી જાઓ. જો હું ખરેખર ડુપ્લિકેટ પોલીસ હોત તો એ જ પોલીસ વાળાને સામે ફોન કરે ને મોલ વાળા કે ભાઈ અમારે અહીંયા કોઈ પોલીસ બની આવ્યું છે અને અમારા માણસોને ખોટી રીતે ધમકાવે છે. એટલે આ ખરેખર એ લોકો એમના બચાવ કરવા માટે મારો વિડીયો મોબાઈલ લઈ લીધો. મારા જે અહીંયા વિડીયો ઉતારવામાં આવ્યા હતા એ ડેટા તમામ ડિલીટ કરી નાખવામાં આવ્યા. એટલે એમે ખરેખર ચેડા કર્યા છે. ત્યાં કોઈ લાલ શર્ટ પહેરીને એક વ્યક્તિ એવા આવે છે કે એવી બૂમો પાડે છે ખોટે ખોટી કે આપ એમ કોને કે આ તો પોલીસમાં છે અને અહીંયા હપ્તો ઉઘરાવવા માટે આવ્યા છે. તો હું શું ત્યાં હપ્તો ઉઘરાવવા માટે ગયો તો? આવું એક આ પોલીસ માટે પણ એક કલંક જેવી વાત છે. એ જે કોઈ લાલ શર્ટ વાળા ભાઈ હતા એ પોલીસ ચોક્કસપણે સીસીટીવી ફૂટેજ લઈ છે. તો લાલ શર્ટ મને ધ્યાનમાં છે અને દાઢી વાળો ભાઈ હતો એ મોટા અવાજે બોલે છે. નકર હું એમને પોલીસને પ્રૂફ આપીશ. જેથી પોલીસ પ્રૂફ માંગશે તેથી હું પોલીસ પોસ્ટે પ્રૂફ દેવા તૈયાર છું. કોર્ટમાં પ્રૂફ દેવાનું થશે તો પણ હું તૈયાર છું, કારણ કે મારી પ્રતિષ્ઠાનો સવાલ છે. મારા સમાજમાં મને બદનામ કરવાનું આ એકદમ નિંદનીય કાર્ય કર્યું છે. આવા કોઈ પણ અસામાજિક તત્વોને છોડવામાં ન આવે. હું SP સાહેબને અને PIC ને રજૂઆત કરું છું. હું SP સાહેબને પણ મળ્યો હતો કે સાહેબ ખરેખર આવો બનાવ બનેલો છે, તો હું શું કરું? તો કે PI શ્રી પાસે જાઓ. હું PIC ને કહી દઉં છું. મેં A ડિવિઝનના PIC ને ફોન કર્યો. PI મને સાંભળ્યો કે આપ ફરિયાદ લઈને આવો, અમે આપની ફરિયાદ સ્વીકારી લઈશું. એટલા માટે મેં મારા સંગઠનને વાત કરી. સંગઠને કીધું કે 100% જો આવું ખોટું થયું છે તો આપણે સહન કરવાનું કોઈ સંજોગે થતું નથી. અને આ સત્ય હકીકત છે. જો પોલીસ સીસીટીવી ફૂટેજ ચોક્કસપણે તપાસ કરશે અને સીસીટીવી ફૂટેજ લઈશે તો હું જ્યારથી એન્ટર થઉં છું ત્યારથી બહાર આવું ત્યાં સુધીનું એક પણ પ્રૂફ પોલીસની અંદર એવું નહીં મળે કે હું પોલીસ છું. આ મારું કાર્ડ છે. મેં મારું પર્યાવરણ વિકાસ ફાઉન્ડેશનની અંદર હું જે 5-7 વર્ષથી સેવા આપું છું એનું કાર્ડ આપેલું હતું અને હજી પણ હું કહું છું કે એ કોઈ પણ સંજોગે એવું મને કહી જ નહીં શકે કે હું પોલીસમાં છું એવું મેં પ્રૂફ આપ્યું હતું.